હેલો ગાઈસ, તો આપણે મારી ગાડી ધોઈ નાખીએ. આપણા ભાઈ પર પ્રેશર પંપ છે તો આટલા આવી ગયો ધોવા માટે. હવે ગયો મેં માંડવી ગયો કચેરીમાં કામ હતું. મેં જતો હતો અંદર તો મને બહાર મુકાયેલો. આ ફોર્મ પતી ગયો, ઝેરોક્સથી લઈ આવ્યો. ગાયત્રી ઝેરોક્સ છે ત્યાંથી એમ. તો પછી ત્યાં લેવા ગયો, પછી પાછો ગયો કચેરીમાં. ચાલ ફોર્મ ભરીને આપી આવું. એમ તો મને કીધું કે આધાર કાર્ડ ને રેશન કાર્ડ ઝેરોક્સ કરાવી લાવો. એમ તો મેં ત્યાં ગયો આધાર કાર્ડ ને રેશન કાર્ડ ઝેરોક્સ કરાવવા. એ પૈતું તો મને પાછું આ ઝેરોક્સ કરાવવા મોકલ્યો. હવે એક જ વારમાં કહી દેતા હોય તો આ બી ઝેરોક્સ કરાવી લાવવાનો હોય જોડે એમ. કેમ કે આગળ ચેક કરે તો ત્યાં જ કહી દેતા હોય. તો હવે થઈ ગયેલો ટાઈમ એ લોકોનો જમવાનો. તો મેં બતાવું વાગેલા છે કેટલાથી. હવે આટલે કર્મચારી નથી, પહેલે ત્યાંથી નીકળી ગયા. વાગ્યા છે હજુ 1:22 થોડું વાગ્યા નથી ત્યારે નીકળી ગયા એ લોકો. હવે આપણે આવી ગયા નાસ્તા કરવા, કેમ કે મને બી ભૂખ લાગેલી હતી. એટલે જમતો હતું ઉપર સિમેન્ટ થઈ ગયું એટલે ખાવા તો સાચવું જો. હવે આપણે જવાના બારડોલી. ગાઈસ, આપણે જતા હે બારડોલી. ને બારડોલી જતા તો મને રસ્તામાં શું મળ્યું મેં તમને બતાવું. પેલું એક માણસ અહીંયા ઊંઘી રહેલું છે. આ કપડાં સુકાતા છે એ લોકોના, અહીંયા રહેવાનું છે. બીજા માણસ બી રહેતા જ છે હજુ. આગળ વાતું છે શમશાન. જ્યારે આ શમશાન કહેવાતું છે. ને પેલા લોકો પેલે બાજુ ઝોપડી બાંધેલી છે. આ રસ્તો છે. આપણે છે નોનપુરમાં અત્યારે. ને શમશાનમાં પેલું આરામ કર્યા કરતું છે અત્યારે. જ્યારે મજબૂરી આવી ને ત્યારે શમશાન બી કંઈ નહીં કહેવાય. એટલે બી એને એટલા આરામ મળતા હોય ને એટલું સારું ઊંઘ્યા કરતું છે ને અત્યારે. જોરમાં બોલવાનું મન નહીં થાય તો કદાચ મારા અવાજથી ડિસ્ટર્બ થઈને જાગી જાય એના કરતાં. એટલે ખાલી બતાવી દેમ એમ કરીને મેં જતો હતો ને સામાન લેવા, ત્યાંથી પાછા વળીને આવ્યા. હવે આપણે નીકળી જઈએ. થયું તો આટલેથી બતાવી દઉં મેં. આવ્યું માણસો જ ઊંઘ્યા કરતો હે, કંઈ સામાન નહીં ઢાંકેલા. જેકેટને બધું જ છે. નીચે ઊંઘ્યા કરતું છે. હેલો ગાઈસ, આ જો પહેલેની ઝોપડી. ભીત નહીં મળે, કંઈ જ નહીં. આમ જ બનાવો ખાલી ઘાસ નથી. આને તો શું કહેતા હે, ભૂલી ગયા છું મેં અત્યારે. પણ તે બસ પછી આવી જોઈએ એકદમ ઠંડક. ઉનાળામાં બી કંઈ જ નહીં, શિયાળામાં બી કંઈ જ નહીં. ચોમાસામાં પાણી આવી જાય વળી બરાબર. એ ભરાયેલું નથી એટલે જોઈ લો મારી પાછળ કેટલી મસ્ત છે. એ જ ખાલી સ્પેશિયલ મેં અંકલ ગયેલા ત્યાંથી આવતા હતા તો ચાલ વિડીયો બનાવી લે એમ કરીને. કેટલું મસ્ત છે. પહેલાં બધા એવા જ ઘર હતા. પછી ધીરે ધીરે પછી આમ ઘર બધા બનાવતા ગયા, લીપવાવાળાને આમ તેમ. પછી કોઈએ નીચે પાકું કર્યું, પીસીસી કર્યું, કોઈએ દિવાલ ચડાવી, કોઈએ પતરાવાળા કર્યા. પછી હવે બધાના તો આમ ગણવા જાય તો બધા જ ધાબાવાળા જેમ થઈ જવાનું ઘર. જે લોકોના નથી એ લોકોના પછી થાય ખરા. પહેલાં એવા જ ઘર હતા એટલે મારાથી રહેવાયું નહીં એટલે વિડીયો બનાવી લીધો મેં એક અત્યારે જ. હેલો ગાઈસ, તો આપણે આવ્યા છે, મેં આવેલો કિમનુંગરા. આ બાજુ છે દાદા લાડકુવા અને દાદા કોઈ. તો મેં આવીને હું જોતા છું આ બાજુ, તમને બતાવું. આ જોયું શું છે. આ રસ્તો છે વિસડાલિયાવાળો આપણો, સીધો વિસડાલિયા નીકળી જાય. આ બાજુ હું વોર્નિંગ છે ખબર નહીં. આ બાજુ કંઈ જ નથી, ખાલી અહીંયા મૂકેલો છે કેમેરો મૂકેલો છે. એટલે શું કરવા મૂક્યો છે મને નહીં ખબર. તમને ખબર હોય તો કહી દેજો. પણ અમારી બાજુ એમ જ છોકરા વાત કરતા હતા ને તો મેં કહેતો હતો એમ. અમુક એટલે તેવા સ્વરૂપો જ હોય એમ. એટલે ગામનો વિકાસ એમ બધી રીતે થતો હોય ને ત્યારે જો કંઈ નથી ત્યાં બી કેમેરો મૂકેલો છે. એક ગામ હતું ને ત્યાં ચોકડી પર કેમેરો મૂકેલો હતો ને બધી રીતે રસ્તા પાકા હતા. આપણે ખેતરે જવાનો બી આમ જ ચાલવાનો બી ડેરીવાળાને બધા જ પાકા હતા. ત્યારે સબૂત નહીં હતું, મેં કહેતો હતો પણ સબૂત નહીં. તે રીલ મેં સેવ નહીં કરેલી. અત્યારે મારી વર્ષે મેં જાતે જોયા ને તે વિડીયો બનાવવા સ્પેશિયલ આવ્યો. ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં આપણે.